અંબાલાલ કાકા, તમે પણ મને એક સાર આપો રાશિને લઈને કે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જે જાતકો છે તેમના માટે 2025ના વર્ષમાં કેવા લાભ કે નુકસાન આવશે, કેવા ચડાવ ઉતાર આવશે અને જે પરિવર્તનો આવશે એની જીવન પર શું અસર પડશે અને ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે આ 2025નું વર્ષ કેવું રહેશે? આપણે જોવા જઈએ તો આ રાશિ ગોચરની વાત કરી, પણ લગ્ન કુંડલી પણ જોવી જોઈએ. મકર રાશિના જાતકો છે એ ચર રાશિમાં છે. ચર રાશિ માટે પરદેશની એમને જો પરદેશના યોગ સારા છે તો પરદેશમાં જવાનો ચાન્સ મળશે. 1, 4, 7 અને 10 એ ચર રાશિ છે. પરંતુ મકર રાશિ અંગે જોવા જઈએ તો આ વખતે ગુરુનું ભ્રમણ, ગુરુ અતિચારી છે. ગુરુનું ભ્રમણ વૃષભ અને મિથુનમાં થશે. જ્યારે ગુરુનું ભ્રમણ વૃષભમાં થશે ત્યારે યુનિવર્સિટી ડિગ્રી ઉચ્ચ લેવાનું, શિક્ષણ કરવામાં અને આગળ ભણવામાં એને સારું રહેશે. પરંતુ હર્ષલનું ભ્રમણ જે છે એ પંચમ સ્થાનમાં રહે છે. પંચમ સ્થાન જે છે એ વિદ્યાનું છે. એટલે આઈક્યુનો માપદંડ હશે તો તે જે પરીક્ષાની તૈયારી કરતા છે, કોઈ આઈએસની તૈયારી કરતા છે, કોઈ ઉચ્ચ પરીક્ષાની તૈયારી કરતા છે, કોઈ આઈજીપીની તૈયારી કરતા છે, તો એમના માટે સારું રહેશે. બીજું અન્ય જોવા જઈએ તો લગભગ નેપચ્યુન છે એ મીન રાશિમાં છે. એટલે નેપચ્યુનનું જે ભ્રમણ છે એ એમના ત્રીજા ભાવમાં થશે. એટલે જ્યાં જળ સ્ત્રોત છે અને જ્યાં જલીય જે છે એના નજીકમાં પરદેશનો યોગ હતો જોવા આપણને મળે. આ માટે લગ્ન કુંડળી અને રાશિ કુંડળી બંનેને મૂલવી યોગ રહેશે. પરંતુ આ મકર રાશિ અંગે જોવા જઈએ તો પનોતેરની મોકાણ જે છે એ 29/2025 એપ્રિલથી પનોતેરની મોકાણ પૂરી થશે. એટલે એ દ્રષ્ટિએ એનું સારું થશે. અને જ્યારે ગુરુ મિથુન રાશિમાં આવશે ત્યારે ખાનપાનમાં કાળજી રાખવી પડશે, કારણ કે પાચન સંબંધી એમને બીમારીઓ આવી શકે. અને ત્યારબાદ દાંપત્ય જીવન જોવા જઈએ તો દાંપત્ય જીવનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી. જો 1, 4, 7, 8, 10 ને 1, 4, 7, 8 અને 12 ભાવમાં જો ક્રૂર ગ્રહો હશે, શાપિત દોષ હશે તો એ મુશ્કેલી આવી શકે. બાકી કર્ક રાશિ જે છે એનાથી એમને સેન્સિટિવનેસમાં વધારો થશે. અને લગભગ મકર રાશિમાં 10, 11, 12, 1, 2, 2 મિથુન રાશિ જે છે એ 8મા ભાવમાં આવે છે. એટલે જો બુધ જે છે પંચમ ભાવનો માલિક થઈને કોઈ પંચમ ભાવમાં હશે કે 8મા બુધ હશે તો સંતાન માટે ક્યારેક રાહ જોવાઈ શકે. ઓવરલાઈન એવરેજ જોવા જઈએ તો જે નેપચ્યુનનું ભ્રમણ એ મીન રાશિમાં એના માટે બહુ સારું રહેશે. અને વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. કૌટુંબિક માટે શનિની મોકાણ પૂરી થઈ જતાં સારું રહેશે. તેમજ સિનિયર સિટીઝનો માટે જોવા જઈએ તો પણ એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે. ત્યારબાદ આપણે કુંભ રાશિ જોવા જઈએ તો કુંભ રાશિમાં રાહુ પાછો 18/5 પછી રાહુ આવશે. એ રાહુ જે છે એ દાંપત્ય જીવનમાં ઘણી વખત તકરાર કરાવતો હોય છે. એટલે જો 7મા સ્થાનમાં દાંપત્ય જીવનમાં સૂર્યમંગળ હશે અથવા તો કેતુ હશે. કેતુ દાંપત્ય જીવનમાં બહુ ઉપાધિ કરતો હશે 7મે, તો પણ એને મુશ્કેલી આવતો હોય છે. અને કુંભ રાશિવાળાને જે નેપચ્યુન રાહુ બીજે છે એટલે યુવાનોએ ખાસ જે મીન રાશિનો નેપચ્યુન જે છે, નેપચ્યુન ગ્રહ છે એ ગાંજા, વ્યસન અને ડ્રગનો પણ કારક છે. એ વિશ્વકલ્યાણનો પણ કારક છે. એટલે જે રવાડે ચડી ગયા છે જે યુવાધન એને ડ્રગ્સ લેવી યોગ્ય રહેશે નહીં. અને ત્યારબાદ કુંભ રાશિમાં 11, 12, 1 ને 2માં એના યુનિવર્સિટી સ્થાનમાં ગુરુ આવશે. વિદ્યા સ્થાનમાં પણ ગુરુ આવશે. સિંહ રાશિ જે છે એ 7મા ભાવમાં આવશે. એટલે 7મા ભાવમાં જન્મ લગ્નમાં જો સૂર્યમંગળ અંગારક યોગ હશે અને આ વખતે તો આવા જાતકોએ જો મેલ હોય
તો અર્ક વિવાહ અને ફિમેલ હોય તો કુંભ વિવાહ કરાવવા યોગ્ય રહેશે.